ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં ગેસની અછતના કારણે એક નાનો માણસ કેવી મુશ્કેલી વેઠી રહ્યો છે એના વિશે વિસ્તારથી વાત કરીશું। એ વાત તો કરવામાં આવી રહી છે કે બધું બરાબર છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી, જમીની વાસ્તવિકતા શું છે એના પર ચર્ચા કરીશું। પરંતુ એની પહેલા વાત કરવી છે ગુજરાતીઓની અસ્મિતા પર ઉઠેલા સવાલ વિશે। આપણે ત્યાં ભારતમાં એ શિક્ષણ એ માત્ર ડિગ્રીઓ પૂરતું નથી મર્યાદિત। શિક્ષણ કેટલું કોણે લીધું છે ડિગ્રીથી નથી મપાતું, પણ સંસ્કાર અને કોઠાસૂઝથી મપાય છે। આપણે આપણા બાળકોને શીખવીએ છીએ કે વિસ્તાર કરતા વિચાર મહત્વના છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે, પરંતુ અફસોસની વાત એ છે કે સત્તાની લાઈમાં હવે રાજકીય મર્યાદાઓ નેવે મુકાઈ રહી છે। આ મુદ્દામાં ચર્ચા કરવી છે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, કે જેમણે એવું નિવેદન આપ્યું છે જેનાથી ગુજરાતની જનતાની લાગણીઓને ઠેસ પહોંચી છે। કેરળની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે જેમનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું। ચૂંટણી પ્રચારમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થતા હોય છે, આપણને સૌ કોઈને ખબર છે કે ચૂંટણીની જાહેરાત થાય, પ્રચાર માટે નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી અને જનતાના દિલમાં બેસવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ બધાની વચ્ચે મર્યાદા ભૂલી જઈ અને નિવેદન આપવું એ કેટલું યોગ્ય છે? કેરળમની ધરતી પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે જેમણે નિવેદન આપ્યું છે, નિવેદન માત્ર વિવાદિત નિવેદન નથી, પરંતુ ગુજરાતની 6.5 કરોડ જનતાનું ઘોર અપમાન છે। ખડગેજીએ કેરળની જનતાને શિક્ષિત ગણાવવાના ઉત્સાહમાં ગુજરાતના લોકોને નિરક્ષર કહી દીધા, મૂર્ખ કહી દીધા। ખડગે સાહેબ, કદાચ તમે ભૂલી ગયા કે આ એ જ નિરક્ષર ગુજરાતની ધરતી છે, નિરક્ષર ગુજરાતની ધરતી છે જેને દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ આપ્યા છે। આ એ ગુજરાત છે જેના વેપારી સાહસ અને બુદ્ધિ પ્રતિભાનો ડંકો આજે આખા વિશ્વમાં વાગી રહ્યો છે। શું કોઈને હોશિયાર બતાવવા માટે બીજાને નિરક્ષર કહેવા કેટલું જરૂરી છે? આ સવાલ એમના આ નિવેદન, આ વિવાદિત નિવેદન બાદ આ સવાલ ઉઠી રહ્યો છે। કેરળમની ધરતી પરથી તેઓ જે નિવેદન આપે છે, ગુજરાતની જનતાને કહે છે કે કેરળમમાં આ વખતે અહીંયાની જનતા ખૂબ સાક્ષર છે, એ લોકો અહીંયા ભોળવાઈ નહીં જાય ગુજરાતની જેમ। આજે તેમનું નિવેદન છે, અનેક સવાલો આ વાતને લઈને ઉઠે છે। સવાલ એ પણ કે શું ખડગે ગુજરાતના વિકાસ અને ગુજરાતીઓના પ્રભાવથી ડરી ગયા? શું મતોનું રાજકારણ માટે દેશના એક રાજ્યના અને ત્યાંના લોકોના અપમાનની છૂટ આપી શકાય કે તમારે એક રાજ્યમાં જીત મેળવી છે તો બીજા રાજ્યના લોકોનું અપમાન કરી શકો છો? ખડગેના આ નિવેદનથી ગુજરાતીઓ રોષે ભરાયા છે, ત્યારે એક સવાલની સાથે મહામંથનનો આ મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે, કેરળમથી ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કેમ? સૌથી પહેલા આપને એ સંભળાવી દઈએ કે કેરળમની ધરતી પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે જેમણે શું નિવેદન આપ્યું છે, ગુજરાતીઓને લઈને તેમણે શું કહ્યું છે, પહેલા એ સાંભળીએ। Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. એક પાર્ટીના સર્વોચ્ચ સ્તર પર બેસી અને આ રીતનું નિવેદન આપવું 6.5 કરોડ ગુજરાતની જનતા કે જેમના પર આંગળી ઉઠાવવી, જેમને લઈને સવાલ ઉઠાવવો કેટલી હદે યોગ્ય છે? કારણ કે એક રાજ્યની ચૂંટણી જીતવી છે અને એના માટે કોઈકને નીચા બતાવવાની શું જરૂર છે? સૌ કોઈને ખબર છે કે ચૂંટણીની શરૂઆત થાય છે, આક્ષેપ પ્રત્યાક્ષેપનો એ દોર શરૂ થઈ જાય છે અને એ વચ્ચે લોકોને નિરક્ષર કહેવા કેટલી હદે યોગ્ય છે? હવે 4 એપ્રિલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કે જેઓ ત્યાં ગયા હતા કેરળમ અને ત્યાંની લોકોના ભરપૂર વખાણ કર્યા હતા, તેમણે કહ્યું કે એ લોકોની એ શક્તિ, એ લોકોની એ તાકાત ત્યાંની દેખાય છે અને સાથે એ પણ કહ્યું હતું કે કેરળમમાં આ વખતે એનડીએની સરકાર આવે છે।
ત્યારબાદ આજે મલ્લિકાર્જુન ખડગે કે જેમનું આ નિવેદન સામે આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીજી અને ત્યાંના જે કેરળના જે સીએમ છે વિજયમ કે એમને કહ્યું હતું કે તમે અહીંયા કેરળની જનતા ખૂબ વધારે હોશિયાર છે, તમે એને મૂર્ખ નહીં બનાવી શકો ગુજરાત અને અન્ય રાજ્યની જનતાની જેમ. હવે ગુજરાતની જનતામાં આ વાતને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કે આવું નિવેદન આપવું કેટલી હદે યોગ્ય છે. મલ્લિકાર્જુન ખડગે કે જેમનું આ પહેલું વિવાદિત નિવેદન નથી, અગાઉ પણ તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એ 2022ની ચૂંટણી હોય કે પછી રાજસ્થાનની રેલી દરમિયાન તેમણે ઘણા વિવાદિત નિવેદનો આપ્યા છે. આ તમામ વસ્તુ, પરંતુ અત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે કે આ નિવેદન આ ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો છે. ગુજરાતની 6.5 કરોડ જનતા કે જેમને લઈને આ સવાલ આ આંગળી ઉઠાવવામાં આવી છે એ કેટલી હદે યોગ્ય છે. આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે ડોક્ટર નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ, જોડાયા છે. રાજુ ધ્રુવ કે જેઓ થોડી જ વારમાં નેતા ભાજપ, થોડી વારમાં હમણાં આપણી સાથે જોડાયા છે. નિકુલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. નિકુલભાઈ, કેરળની ચૂંટણી સાથે અલગ અલગ 5 રાજ્યોની ચૂંટણી તારીખ જાહેર થઈ ગઈ, એ રિઝલ્ટની એ બધી વસ્તુ જાહેર થઈ ચૂક્યું છે. ખૂબ હોંશે હોંશે નેતાઓ ત્યાં પહોંચ્યા પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે અને પોતાની પાર્ટીને ઊંચું બતાવવા માટે તમામ એવા પ્રયત્નો થઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેજીનું જે નિવેદન સામે આવ્યું છે કે ગુજરાતની જનતાની જેમ અહીંયા લોકોને, કેરળના લોકોને તમે મૂર્ખ નહીં બનાવી શકો, આ લોકો ભણેલા છે. શું કહેવું, આ નિવેદન કેટલી હદે યોગ્ય છે? કારણ કે એક રાજ્યમાં જો ચૂંટણી જીતવી છે તો બીજા રાજ્યની જનતાને મૂર્ખ ગણાવવી યોગ્ય લાગે છે આપને? આ નિવેદન આપને પહેલા તો યોગ્ય લાગે છે? સૌપ્રથમ તો જે નિવેદનને આપ કોટ કરી રહ્યા છો એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનને પ્રશ્નાર્થ ચિહ્નમાં મૂકવામાં આવ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 3 દાયકાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ખાસ કરીને જ્યારે કેન્દ્રની વાત આવે તો નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આપણે જોયું કે જ્યાં રાજ્યોમાં ચૂંટણી હોય ત્યાં 500 રૂપિયાના ગેસના બોટલની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના મેનિફેસ્ટોમાં જ્યારે હોય અને આપવામાં આવે છે તો ગુજરાતની જનતાને કેમ નથી આપવામાં આવતું એવું ઘણીવાર સવાલ કોંગ્રેસે બી પૂછ્યો છે. તો આ સમયે જ્યારે લોકોને મૂર્ખ બનાવવાની જે વાત છે એ આ બે નેતાઓ મળીને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે એવું કહેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નિકુલભાઈ, ઓકે, આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા ભાજપ પ્રવક્તા અનિલભાઈ પટેલ કે જેમની પ્રતિક્રિયા આ મુદ્દે સાંભળી લઈએ. ખડગેજીનું નિવેદન મેં જોયું અને સાંભળ્યું પણ છે. જે રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજીએ નિવેદન આપ્યું, મને લાગે છે આમાં એક પ્રકારનું બૌદ્ધિક દેવાળું જેને કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી જેને કહેવાય, એનું આ સૌથી ઉત્તમ નમૂનો છે. ખડગેજી અને રાહુલજીની કોંગ્રેસની જે પરંપરાગત પદ્ધતિ રહી છે એમાં ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવું એ એમની ગળથૂથીમાં છે. ગુજરાત અને ગુજરાતીઓ એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. હું ખડગેજીના નિવેદનને નિંદનીય ગણું છું અને ગુજરાતની પ્રજા, 6.5 કરોડની પ્રજા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ કોંગ્રેસને જવાબ આપશે. અને આ જ મુદ્દે સાંસદ ધવલ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે, એમને પણ સાંભળી લઈએ તેઓ શું કહે છે. જે એકદમ અપમાનજનક ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આપણા ગુજરાતીઓ અને ગુજરાત વિશે આપી. એમણે એમ કહ્યું કે બધા જ ગુજરાતીઓ, 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘડી વોટ આપે છે. આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે. અને આ પહેલી વાર નથી થયું. તમને બધાને યાદ હશે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી દેશના પ્રધાનમંત્રી પહેલા બનવાના હતા ત્યારે પણ જવાહરલાલ નહેરુએ કાવતરાપૂર્વક એમને હટાવી દીધા અને એમને પ્રધાનમંત્રી નહીં બનવા દીધા. એ જ રીતે મોરારજી દેસાઈ પણ દેશના એકદમ સશક્ત અને મજબૂત નેતા બનતા હતા ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ એમને પણ હટાવવાનું કામ કર્યું. અને જ્યારથી આપણા દેશમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પૂરા દેશભરમાં અને રાજ્યોમાં સારું શાસન ચલાવી રહ્યા છે ત્યારે પણ કોંગ્રેસના લોકો પૂરા ગુજરાતીઓને અને ગુજરાત માટે અવારનવાર
આવા બયાન આપીને પોતાના મનમાં જે ઝેર છે, જે નફરત છે, એ જાહેર કરે છે. ઓકે નિકુલભાઈ, ફરી એકવાર આપની પાસે આ પ્રતિક્રિયા આપણે સાંભળી કે જે નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આ તમામની વચ્ચે સામે આવી રહી છે. એક સીધો સ્પષ્ટ સવાલ મારે આપને એ પૂછવો છે, ગુજરાતની જનતા નિરક્ષર છે, હા કે ના? પછી આપની વાત લંબાવી શકો છો, ખાલી હા કે ના. ના. ઓકે, પરંતુ જે તો પરિપ્રેક્ષમાં પછી કેમ કહેવામાં બોલી આવ્યું રહ્યા છે છે? એને હું સ્પષ્ટ રીતે મેં આગળ બી કીધું અને ત્યારબાદ બી મેં કીધું કે જે રીતના ગુજરાતના લોકો અને ગુજરાતની વડાપ્રધાન અને જે બન્યા છે અને જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે, તો એમાં જે લોકોને મળવું જોઈએ એ નથી મળી રહ્યું. એના પરિપ્રેક્ષમાં જયારે કહેવામાં આવે તો મારા ખ્યાલથી લોકોએ સમજવાની વસ્તુ છે. ઓકે નિકુલભાઈ, લોકો અને જનતા બહુ વિશ્વાસ કરીને પોતાનો પ્રતિનિધિ એક સત્તાના સિંહાસન પર બેસાડે છે, એટલે લોકોમાં થોડીક તો સમજ હશે કે કોને સત્તાના સિંહાસન પર બેસાડે છે, એટલે એના પર સવાલ ઉઠાવવામાં જનતા પાર્ટીનું શાસન આ દેશમાં ચાલી રહ્યું છે અને હું તો ગેસના બોટલ જોડે જ કમ્પેર કરવા માંગુ છું કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી 500 રૂપિયામાં ગેસનો બોટલ આપવા માટે સક્ષમતા ધરાવે છે, તો પછી ગુજરાતની જનતાને શું કરવા નથી આપતી? મેં તો સાંભળ્યું છે કે જે રીતના સંસદની અંદર બધા કમિટમેન્ટ્સ આપવામાં આવે છે, એ કમિટમેન્ટ્સ કશે ને કશે ફૂલફિલ નથી થતા, તો વારે ઘડીએ આપણે એવા વ્યક્તિને ચૂંટીને મોકલીએ કે જે ફક્ત લાગણીઓ આધારિત આપણી જોડે વાત કરીને અમે સ્માર્ટ સિટી લાવીશું, ખેડૂતોની આવક ડબલ કરીશું, અમે લોકોને 2 કરોડ રોજગારી આપીશું, 15 લાખ રૂપિયાના લોકોના ખાતામાં આપીશું, આટલા બધા વાયદાઓ કર્યા છતાં પણ જો એમને નથી ખ્યાલ આવી રહ્યો, તો એક પરિપ્રેક્ષમાં એમણે કીધું કે આ બંને જણા તમને મૂર્ખ બનાવી રહ્યા છે. કોણ 2 જણા મૂર્ખ બનાવી રહ્યા છે આપણે સમજાવી શકીએ. કોઈ લોકોને ટાર્ગેટ કરવાની જરૂર નથી, ગુજરાતીઓને ટાર્ગેટ કરવાની જરૂર નથી. સારા શબ્દોમાં પણ બોલી શકીએ, કોઈ પણ વાત રજૂ કરવી હોય ખૂબ સરસ શબ્દોમાં પણ આપણે રજૂ કરી શકીએ. નેતા ભાજપ રાજુભાઈ ધ્રુવ પણ આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. રાજુભાઈ, કેરળમની ધરતી પરથી મલ્લિકાર્જુન ખડગે જેમણે નિવેદન આપ્યું કે ગુજરાતની જનતા છે, નિરક્ષર જનતા છે, તેઓ અહીંયા મૂર્ખ નહીં બને. તેમણે કહ્યું છે, પહેલા તો આ નિવેદન પર આપની પ્રતિક્રિયા શું ગુજરાતની જનતા મૂર્ખ છે? રાધાબેન, એટલું કહીશ વીટીવીના દર્શકોને કે આ કોંગ્રેસની બુદ્ધિ દેવાળું કાઢ્યું છે અને મલ્લિકાર્જુન ખડગેની બુદ્ધિ તો એમ કહે છે કે સાઠે બુદ્ધિ નાઠે. કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ આ પ્રકારના ગાંડા કાઢે. રે ભાઈ, આ દેશને સૌથી પહેલા ઉદ્યોગપતિ ટાટા એમ કે ગુજરાતે આપ્યા, વૈજ્ઞાનિક હોમી ભાભા ગુજરાતે આપ્યા, વિક્રમ સારાભાઈ ગુજરાતે આપ્યા. ગુજરાતે શું નથી આપ્યું? મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આ દેશને આઝાદી અપાવનારા સૌથી મોટા, સૌથી મુખ્ય લોકો કહી શકીએ કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ ગુજરાતના પનોતા પુત્ર સપૂત એવા મોરારજી દેસાઈ. કેવા લોકો! અરે કોંગ્રેસ, એમની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉછરંગભાઈ ઢેબર સૌરાષ્ટ્રના હતા, ગુજરાતના હતા. મને લાગે છે કે આ લોકો હવે સત્તાના વિરહમાં, ગાંડપણના ઉન્માદમાં ચડી ગયા છે, જે રીતે ગાંડા કાઢે છે. હમણાં મમતા બેનર્જીના બંગાળમાં એક બેન બોલ્યા, મને લાગે છે કે આ ખરેખર આ લોકો સત્તાથી વેગળા થઈ, સત્તા વગરના એમ કે મુરઝાઈ ગયા છે. એમની બુદ્ધિએ દેવાળું ફૂક્યું એવું લાગે છે. અને મલ્લિકાર્જુન ખડગે જેવો કે જેનો દીકરો પરિવારવાદ ચલાવ, જેમ સોનિયા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એ મલ્લિકાર્જુન ખડગેનો દીકરો. એ ખડગે પણ કર્ણાટકમાં મંત્રી છે. અને આ ખડગે આવી ગુજરાતીઓને અપમાન કરતી વાત કરે. અરે ભાઈ, ગુજરાતીઓ નિરક્ષર નથી. ગુજરાતીઓને કારણે દેશમાં આઝાદી આવી. મહાત્મા ગાંધી ન હોત તો કોંગ્રેસ ન હોત, મલ્લિકાર્જુન ખડગુ તમે ક્યાં હોત કોઈને ખબર ન હોત. આજે તમે કયા આવા એમ કહી શકીએ કે અસભ્ય, અસંસ્કારી લોકો કે જેને બોલવાનું ભાન નથી, જે મહાન ગુજરાતી પ્રજા
દેશને વર્ષોથી નેતૃત્વ પૂરું પાડ્યું છે. અરે અમે એમ નથી કહેતા ગુજરાતીઓ એકમાત્ર છે. આજે બંગાળ જોઈએ, તમિલનાડુ જોઈએ, આજે તમિલનાડુમાંથી રાજાજી અને અન્ય લોકો હતા, કેરળમાંથી પણ કેવા કેવા મહાન પુરુષો થયા છે. કોઈ રાજ્ય, કોઈ પ્રજા વિશે આ પ્રકારની બિનસંસદીય ભાષામાં વાત ન કરાય. સમગ્ર રાજ્યની પ્રજાને દોષ ન દેવાય. તમારેથી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહથી તમને તેજોદ્વેષ છે. નરેન્દ્રભાઈ મોદીનું નામ સાંભળીને તમામ કોંગ્રેસીઓ ઊંઘમાંથી ઉભા થઈ જાય છે. આજે સત્તાના વિરહમાં પાગલ થયેલા કોંગ્રેસીઓ, ક્યાંક તો સારાસારનો વિવેક રાખો, ક્યાંક તો ભાન રાખો. તમે Okay. ગુજરાતી પ્રજા વિશે, ગુજરાતી પ્રજાના પ્રધાનને ભૂલી જાવ છો. આજે દેશનું ઉદ્યોગ ક્ષેત્ર હોય, વિજ્ઞાન ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, ક્યાં ગુજરાતીઓ નથી? આજે ગુજરાતીઓ એમ કહી શકીએ કે દેશના પાયામાં ગુજરાતીઓ છે. આવા સંજોગોમાં. અને બીજું કે જે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના પ્રમુખ છે, કાર્યકારી, એ કોંગ્રેસના પાયામાં મહાત્મા ગાંધી છે, સરદાર પટેલ છે. આજે આવા લોકો, જે લોકો જેમને કોંગ્રેસના પોતે કાર્યકર્તા છે, એ કોંગ્રેસના સ્થાપકો કહી શકીએ, એ પ્રકારના વ્યક્તિ મને લાગે છે કે બુદ્ધિએ દેવાળું કાઢ્યું છે. અને સત્તા 30 વર્ષથી ગુજરાતમાં નથી અને 12 વર્ષથી દેશમાં નથી. આજે 55, 60 વર્ષો સુધી દેશમાં સત્તા ભોગવી, ભ્રષ્ટાચાર કરવા સિવાય કાંઈ બાકી નથી રાખ્યું. Okay, દેશને રાજુભાઈ. વેચવા સુધીની કગારે પહોંચાડી દીધો. તો આવા લોકો આવી વાતો કરે છે. શરમ છે, એમને ધિકાર છે. જી ઓકે નિકુલભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે, અત્યારે કેરળમ અને ગુજરાતની જનતામાં કોઈ એવો દ્વેષ નથી. બધા પોતપોતાની રીતે શાંતિથી રહે છે. એક મંચ પરથી જ્યારે એક નિવેદન આપવામાં આવે છે તો એ બહુ જવાબદારીપૂર્વક એ વ્યક્તિએ નિવેદન આપવું જોઈએ. હવે કોઈ પણ પ્રકારનું ન કરે નારાયણ, જો આવા ધીંગાણા થઈ ગયા તો પછી એની જવાબદારી કોની? લોકો વચ્ચે શું કામ આવી વસ્તુ ઊભું કરવા માટે? અને ખાલી તમે આટલા લોકોની સામે સારા દેખાઓ, આટલા લોકોની સામે ખૂબ આકર્ષક ભાષણ આપી દો એટલા માટે? અને જો ત્યાં જીતવી છે ચૂંટણી, ત્યાં તમે જીતી પણ ગયા, તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં પણ આવી રહી છે ને, તો ત્યાં પણ થોડુંક અઘરું પડશે કોંગ્રેસને. નિકુલભાઈ, સૌ પ્રથમ તો તમારા માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગીશ કે આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે આવ્યા છે, એમણે સ્વીકાર્યું કે ગુજરાતની અંદર કોંગ્રેસે બહુ બધું આપ્યું છે અને કોંગ્રેસ દ્વારા દેશની અંદર પાયા નાખવામાં આવ્યા છે અને એ પાયા નાખ્યા છે એટલે આજે આપણે આ મજબૂત ઇમારતની અંદર ઉભા છે. પરંતુ તમે જુઓ તો હંમેશા આ ભારતીય જનતા પાર્ટી તેમજ પ્રધાનમંત્રી કોંગ્રેસને કોસતા હોય છે કે કોંગ્રેસે 70 વર્ષમાં કશું નથી કર્યું. એ જ દર્શાવે છે કે હવે હું તમને કહેવા માંગીશ કે લોકોને મૂર્ખ કોણ બનાવી રહ્યું છે? આ ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે કે બીજું કોઈ ઓર બનાવી રહ્યું છે? પરંતુ એમને આભાર વ્યક્ત કરવા માંગીશ તમારા માધ્યમથી કે એટલીસ્ટ ચલો મહાત્મા ગાંધીનું કોન્ટ્રીબ્યુશન સ્વીકાર્યું, સરદાર પટેલનું કોન્ટ્રીબ્યુશન સ્વીકાર્યું, હોમી બાબાનું કોન્ટ્રીબ્યુશન સ્વીકાર્યું, આ દેશની અંદર સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું સ્વીકાર્યું, ડીઆરડીઓનું સ્વીકાર્યું. બધા જ માટે હું આ મંચથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે કોંગ્રેસને એટલીસ્ટ આટલું તો સ્વીકાર્યું કે આ દેશની અંદર પાયા નાખ્યા છે. જો દેશની અંદર હંમેશા કોંગ્રેસે દરેક લોકોને સાથે લઈને ચાલે છે અને અહીંયા જે પરિપ્રેક્ષમાં, રાજકીય પરિપ્રેક્ષમાં જે કહેવામાં આવ્યું છે સ્પષ્ટ, હું ફરીથી ગેસનું ઉદાહરણ એટલે આપવા માંગીશ કે બીજા બધા રાજ્યોમાં જો આ ભારતીય હું આ જનતા ગેસના બોટલ પર પાર્ટીના તમને નિકુલભાઈ એક વાત કહી દઉં. ચલો ગેસના બોટલની વાત કરીએ છીએ આપણે બીજા મુદ્દા પર આની પર જ ચર્ચા કરવાની. નિકુલભાઈ એક વાત નિકુલભાઈ, ચલો બીજા રાજ્યની જનતાને આપે છે અને અહીંયા ભાજપ નથી આપતું, તેમ છતાંય લોકો એમને વોટ આપે છે, તેમ છતાંય બીજેપી જીતે છે, તેમ છતાંય રાજ્ય સરકારની સત્તા પર બેઠા છે. એટલે જ કહીએ છીએ અમે, એટલે જ કહીએ છીએ કે લોકોએ વિચારવું જોઈએ. કેમ કે લોકો એ ઈચ્છે પરિપ્રેક્ષમાં છે. જ કીધું છે 500 રૂપિયામાં આપે કાલથી ગેસનો બોટલ, 500 રૂપિયામાં આપે કાલથી ગેસનો બોટલ લોકોને. ઓકે, એટલે નિકુલભાઈ સવાલ પાછો મારો એ પણ હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં પણ આવી રહી છે ખૂબ ટૂંક સમયમાં, તો આ નિવેદન કેટલું ભારે પડશે, કેટલું અઘરું પડશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હું તમને અહીંથી કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટીના ટ્રિપલ એન્જિનના સરકારના ભ્રષ્ટાચાર, લોકોને પડતી મૂળભૂત તકલીફો, લોકોની જરૂરિયાત અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખોવાઈ ગયેલા હોય એવા પાટિયા બી અમે જોયેલા છે. અને ખાસ કરીને ગુજરાતની અંદર ગ્રાસરૂટ લેવલના મૂળભૂત પ્રશ્નો જે કહે છે ને કે બાળકોના ગાલ જેવા, લસોટી જેવા રોડ, પરંતુ વડોદરા જેવા શહેરમાં લોકો ખાડામાં પડીને મૃત્યુ પામ્યા છે. સિસોટી જેવી 200 રૂપિયાની સિસોટી 3,000 રૂપિયામાં ખરીદી કરી છે. આ બધી જ વસ્તુ કોંગ્રેસે ઉજાગર કરી છે ને લોકોને અમે પ્રસ્થાપિત કર્યું છે કે આ શાસનની અંદર તમને ફક્ત ઉલ્લુ જ બનાવી રહ્યા છે, તમને ફક્ત શું કહી રહ્યા છે કે આવું થશે પણ મૂર્ખ બનાવી રહ્યા છે. હવે ના બનતા,
એટલા માટે જ અમે આ વસ્તુ કહીએ છીએ કે આવનારી ચૂંટણીમાં તમે આ બધું વસ્તુ ધ્યાનમાં રાખજો અને તમને ડેફિનેટલી એના આવનારા દિવસોમાં લાભ મળશે જો Okay. કોંગ્રેસનું શાસન આવશે તો. ઓકે લાભ મળશે, પણ એ તો જનતા નક્કી કરશે કે કોનું શાસન જનતાએ લાવવું છે. રાજુભાઈ, ફરી એકવાર આપની પાસે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, તો એ પણ થોડુંક અઘરું પડશે આ નિવેદનના કારણે. વાત કરું પેલા તો આ ભાઈ નિકુલભાઈએ હમણાં આભાર માન્યો. આભાર તો તમે તમારા ખડગેનો માનો કે ખડગે આ કોંગ્રેસ કે જેણે 55 વર્ષ સુધી દેશ ઉપર રાજ કર્યું અને એ ગુજરાતીઓની મહાનતાને ગુજરાતીઓએ દેશને આપેલા પ્રદાનને ભૂલી ગઈ અને એ ભાઈ હવે એમ કે છે કે અમે હોમી જહાંગીર બાબાને યાદ કર્યા, સરદાર વલ્લભભાઈને યાદ કર્યા. અરે મહાત્મા ગાંધીએ તો પ્રામાણિકતાથી રામ રાજ્યની વાત કરી હતી. હરાવ તમે તો રોમ રાજ્ય લઈ આવ્યા. તમે તો ભ્રષ્ટાચાર 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. તમને કયા મોઢે મહાત્મા ગાંધીનું નામ કોંગ્રેસના કોઈ નેતાના મોઢે આવી શકે? સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરી ગયા. જવાહરલાલ નહેરુએ પોતાના જીવતે જીવ ભારત રત્ન એવોર્ડ લઈ લીધો અને સરદાર પટેલ કે જેણે આ દેશમાં લોકશાહીની રચના કરી, 563 રજવાડાનું વિલીનીકરણ કરીને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ બનાવ્યો, એને આ લોકોએ ભારત રત્ન એવોર્ડ ના આપ્યો. આ તો અટલજી અને અડવાણીજીએ આગ્રહપૂર્વક ચંદ્રશેખરની સરકાર હતી, કોંગ્રેસ વિરોધી સરકાર હતી, ત્યારે ચંદ્રશેખરજીને સમજાવી અને સરદાર પટેલને ભારત રત્ન એવોર્ડ આપ્યો. હરાવ ક્યાં મોઢે તમે બોલો છો? તમને કાંઈક તો શરમ ધંકો જેવું હોય. તમે હોમી જહાંગીર બાબા, તમે કાંઈક તો વિચાર કરો. તમે દેશને ખાડામાં નાખો. આજે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિશ્વમાં આજે અડીખમ ભારત ઉભું છે. આજે આટલો 140 કરોડની વસ્તીનો દેશ, વિવિધ ભાષા, વિવિધ ધર્મો, એને એક રાષ્ટ્રપુરુષ નરેન્દ્ર મોદી, એની સાથે અમિતભાઈ શાહ, બે ગુજરાતીઓએ જે રીતે દેશની એકતા અને અખંડિતતા સાથે દેશને અકબંધ રાખ્યો છે, એ મને લાગે છે કોંગ્રેસીઓથી જીરવાતું નથી, કોંગ્રેસીઓથી સહન નથી થતું. અરે ભાઈ, મમતા બેનર્જી અને વિજયન અમારા પક્ષના લોકો છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે એક કહી શકીએ કે ફેડરલ સ્ટેટ, જે રીતે દેશના રાજ્યોને બંધારણ રીતે જે કંઈ અધિકારો છે, હકો છે, એ રીતે એમની સાથે વ્યવહાર કરે છે. આજ સુધી કોંગ્રેસે કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન નાખ્યા, મુખ્યમંત્રીને ઉથલાવ્યા. નરેન્દ્રભાઈ મોદીના રાજ્યમાં એ દાખલો દેખાડો. વિજયનની સાથે અમારે ભળતું નથી. સૌથી વધુ આરએસએસના સ્વયંસેવકો, ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓની હત્યા કેરાલામાં લેફ્ટિસ્ટોએ કરી છે. પરંતુ અમે બંધારણીય મૂલ્યોમાં માનીએ છીએ. અમે એને અન્યાય નથી કરતા. એટલા માટે એક સરકાર છે, ચૂંટાયેલી સરકાર છે. ઓકે નિકુલભાઈ, અને બેન બીજી વાત કરું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક આપને વાત કરું બેન, સાંભળો. હોમી બાબાજીની તો વાત કરવા માંગુ છું. નરેન્દ્રભાઈ મોદીનું રાજ્ય છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજ્ય છે. ત્યારે મને લાગે છે કે ત્રીજા એન્જિન તરીકે ગુજરાતની પ્રજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલા માટે અમે કામ કર્યા છે. આજે ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભૂતકાળ બનાવી. અરે બેન, એની ક્યાં વાત કરો? ગુજરાતમાં મુખ્યમંત્રી મનમોહનસિંહની સરકારની સામે અનશન ઉપર બેવું પડે. સ્વામી સદનંદજી એમની સાથે હોય. પાણી માટે, ગુજરાતની જનતાની તરસ છીપવા માટે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી નર્મદા બંધ પૂર્ણ કર્યો. આજે સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ગામે ગામ પાણી પહોંચે છે. ત્યારે હું એટલું જ કહીશ કે ગુજરાતને ભ્રષ્ટાચારથી દૂર રાખી અને વિકાસના કાર્યોમાં સિરમોર બનાવ્યું છે. ગુજરાતની પ્રજા અમારી સાથે જ. ઓકે નિકુલભાઈ, ફરી એકવાર આપની વાત પણ રજૂ કરો. ગુજરાતની જનતામાં પણ આ વાતને લઈને હવે ભારે રોષ વ્યાપવાનો છે. નિકુલભાઈ, સાથે આપની વાત પણ. હોમી ભાભાને જો શ્રદ્ધાંજલિ આપવાની વાત હોય તો કોંગ્રેસ દ્વારા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના કરવામાં આવી. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કરવામાં આવી. અને આજે 70 વર્ષના ઇન્ટેન્સિવ રિસર્ચ પછી આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિજિનિયસ ન્યુક્લિયર રિએક્ટર, એડવાન્સ હેવી વોટર રિએક્ટર બનાવી શક્યા અને આજે કાકરાપારના યુનિટ 3 અને 4માં પ્રસ્થાપિત કરીને આપણે હવે એ ટેકનોલોજી વેચી શકીશું. આ ભારતીય જનતા પાર્ટીને શું ખબર પડે કે દેશની અંદર આત્મનિર્ભરતા કોને કહેવાય? ખાલી આત્મનિર્ભરતાની વાતો કરે છે. રહી વાત ગુજરાતની અંદર, અમે ગુજરાતની જનતાને અમે વિશ્વાસ સંપાદન કરીએ છીએ કે જે રીતના છેલ્લા તમને 3 દાયકાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે લોકસભા હોય કે વિધાનસભા હોય, હંમેશા તમને જે વાયદાઓ કરવામાં આવે છે એ વાયદા અમે પરિપૂર્ણ કરીશું. અને અમારા અમિતભાઈ ચાવડાએ સ્પષ્ટ કીધું છે કે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની જો કોઈ નેમ લીધી છે તો એ કોંગ્રેસે લીધી છે અને ગુજરાતમાં અમે એ કરીને બતાવીશું. રાજુભાઈ, નિકુલભાઈ, આપનો ખૂબ આભાર. આપ જોડાયેલા રહેજો. મહામંથનના બીજા મહત્વના મુદ્દા પર પણ આપણી સાથે ચર્ચા કરીશું. પરંતુ હાલ આ જે નિવેદન સામે આવ્યું છે, તમામ પાર્ટીઓને ખૂબ માન સન્માન છે અને એક વ્યક્તિ, એક જનતા કે જે પોતાનો નેતા તરીકે કોઈ વ્યક્તિને ઉભો કરે છે, નેતા તરીકે કોઈ વ્યક્તિને પસંદ કરે છે, તો ખૂબ જાણી સમજી વિચારીને ખૂબ વિશ્વાસની સાથે વ્યક્તિ પર એ વ્યક્તિને આગળ વધારે છે.
એટલે તમામ પાર્ટીઓને માન સન્માન છે. તમારી પાર્ટી તમારી ચૂંટણી માટે ગમે તે નિવેદનો આપે, પરંતુ આ તમામની વચ્ચે તમે જીતો એ જીત પણ મુબારક, પણ ગુજરાતની જનતાના ભોગે કઈ વસ્તુ નહીં. મહામંત્રી